પ્રભાત મિત્રો, તમારું બધાનું યુનિકોર્ન વ્લોગમાં સ્વાગત છે. અને આજે છે નાસ્તામાં ઈડલી અને સાથે ચટણી મસ્ત બન્યું. મેં ખાલી એક બાઈટ લીધેલી છે, જો તમને અહીં દેખાતી હોય મસ્ત શું બની. અને આ બેનની થાળી જો, આહા વૈષ્ણવની થાળીમાં બહુ મસ્ત દેખાય. હેલો ગાઈસ, અભી हम जा रहे हैं खेत में. તો અટાણે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. આ બેન અમારી વૈષ્ણવી બેન બહુ ધીરા છે, કારણ કે એને હે ને વિડીયો એડિટિંગ કરવું. એ અટાણે બેનને વિડીયો એડિટિંગ કરવાનું ભૂજ જાય ગયું. એ મારે વિડીયો એડિટ કરવું, તમારે જવું હોય તો જાઓ. ધરાડથી અમે લઈ જઈએ જ ને તો જઈ પાછળ પછવાડે આવે છે મોઢું ચડાવી. હાય કંઈક તો બોલું, કંઈ પણ. અટાણે આ બધી રબરનું ખેતર છે અને સ્ટેપ વાળા ખેતર છે. જો ઓલું, હા, કારણ કે અહીં કોફી, હા અમારી હે મમ્મી એમ કે આ નાનકડી નદી છે, વરસાદમાં અહીંથી પાણી જાય. ના એ જો ઉપર દેખાતું હશે ફણસની આ બાજુ, એ છે ને હે કેનું ઝાડ છે? આ ચણોઠી ભાઈનું ઝાડ છે. આ ચણોઠી દેખાય, આ અમારા મામાના ખેતરમાં ઉગે છે. આ જો, અને અહીં અમારા ખેતરમાં એક પાણો છે, જ્યાં હે ને એસ્થેટિક ફોટો પાડવો હોય ને એના માટે મસ્ત એક જગા છે. અહીં આપણે ફોટા પાડી શકીએ. અને હે ને અહીં ફણસ, આ જો ફણસના જાજા બધા ઝાડ છે. આજુબાજુ રબર છે, પછી કોફી, હા સાચું સાંભળું, કોફીના પણ ખેતર છે. અહીં અમારા નાની એટલે કે મમ્મીના માસી કોફી અંદર વીણે છે. અને અહીં અમે ફોટા પાડશું, હું ને વૈષ્ણવી. 4 મહિલા અને વૈષ્ણવી બેનને જો એટલા બધા મહિલા. અને એની સાથે સાથે જો મને અહીં જો દેખાવા માંડ્યા થોડા થોડા, તો એ વીણી લઉં. આ 5 6 7 8 આ 9, એક ગોતી લઉં એટલે મારે 10 થઈ જાય. મળી ગયું એક. આ થઈ ગયું અમારું 10. આલ્યો બેન, અહીં તો બહુ શેતાની ઝાડ પણ છે. ફોટો પાડવા જો અહીં કોફી ભેગી કરી, એક ડોલ કોફી ભેગી કરી. જો અહીં બધે તમને દેખાય ચારે બાજુ કોફી કોફી કોફી. જો તમને દેખાણું, પાસે જઈને દેખાણું, જો તમને દેખાતા હે. હા જો ચારે બાજુ કોફીના ઝાડ જ છે. બધી કોફી કોફી છે, તો એ હાર્વેસ્ટિંગ કરવા માટે અમે અહીં આવ્યો છે. તો હવે તો ખાલી વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યો છે. બાકી તમારા નાની ને એ બધી કાઢી રહ્યા છે કોફી. એને 2-3 ફોટા પાડી દીધા. કોફી, આ કોફીના કેટલાય પ્રકાર, આઈ ડોન્ટ નો. અમે અહીંયા પી રહ્યા છે બ્લેક કોફી. એ બધી આ કોફી છે, અમારા ખેતરની કોફી અમે પી રહ્યા છીએ સવાર સવારમાં બ્લેક કોફી. અહીં જો હવે અમારા મમ્મી પણ કોફી ઉતારે છે. તો જો આ કોફી ના આવું હોય કોફી. આવું બધું છે ને અનુભવ કરવા માટે અંગ્રેજો બરોબરથી અહીંયા આવે. તો વ્યૂ સારા. હવે હું તમને દેખાણું છું અમારા ખેતરમાં મધમાખી, એટલે કે મધમાખી તો બધાએ જોયું હોય, એનો મધપૂડો દેખાણું. મધપૂડો જોયો હોય પણ આ એકદમ દેશી મધપૂડો એમ.
ઈવડે અડધું હર આવો મત પૂડો કોઈએ ન જોયો હોય. હા અહીંયા જ છું વૈસો. તો અમે ખેતરમાંથી આવી ગયા છે અને પછી છે ને અમે ખેતરમાં જે ઓલી કોફી હાર્વેસ્ટિંગ કરી હતી ને એ કોફીના હટાણા અમે અહીં સુકાવીએ છીએ, કારણ કે આ સુકાય એના પછી બહુ લાંબી પ્રોસેસ હોય છે કોફી આવવા માટે. તો પહેલું સ્ટેપ છે ખેતરમાંથી ઝાડમાંથી ઉતારી અને પછી આવી રીતે સુકાવવાની. તો મારા મમ્મી અને મામી બંને સુકાવે છે.